હવે માધુપુરનો હમણાં જ લેક્ચર સાંભળતો હતો. એમાં ગમા અણગમા માંથી મુક્ત થવાની વાત હતી. બહુ લાંબી પ્રોસેસ છે. તો એક એક્સરસાઇઝ કે જ્યારે હું ગમતી વાત કરું છું કે મને આ વસ્તુ ગમે છે અને આ વસ્તુ નથી ગમતી, તો શું થાય છે, શું બને છે? હું કહું છું કે મને ચોકલેટ ગમે છે, મને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ગમે છે, રાઈટ, બહાર ફરવું ગમે છે, મને ગવર્મેન્ટ નથી ગમતું, રાઈટ, ક્રિકેટ ટીમ કોઈક વાર ગમે છે, કોઈક વાર નથી ગમતું. તો જ્યારે આવી વાત હું કરું છું ત્યારે અંદર શું બને છે? ગમો અણગમો ના સંદર્ભ. હા, હા, એટલે જે મારી અંદર ગમો અણગમોનો મિકેનિકલ જે સંસ્કાર છે એ મજબૂત બને છે કે નબળો બને છે? એટલે બની શકે ત્યાં આપણે કોઈ પણ જગ્યાએ આઈ લાઈક ધીસ એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ માંથી મુક્ત થાવ. જ્યારે હું કોઈને પણ કહું છું કે મને આ વસ્તુ ગમે છે અને આ વસ્તુ નથી ગમતી, ત્યારે અંદર જે મિકેનિકલ સંસ્કાર પડેલો છે હર ક્ષણ ગમો અણગમાનું, એ મજબૂત બને છે. એટલે એક પહેલી એક્સરસાઇઝ, નેવર ટોક અબાઉટ લાઇક્સ એન્ડ, કારણ હર ક્ષણે હું ક્ષણને લેબલ આપી દઉં છું, મને ગમે છે અને મને નથી ગમતું. અને અત્યારથી ચાલુ કરશો તો ઘણા ગમો અણગમામાંથી આપણને મુક્તિ મેળવતા મેળવતા તો જિંદગી પૂરી થશે. એટલે એનો પહેલો પગથિયું એ છે કે આઈ ડોન્ટ ટોક ઓફ માય લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. મને આ રેસ્ટોરન્ટ બહુ ગમે છે. હવે શું કરશું? હવે શું કરશું? હવે શું કરશું? આપણે હવે વચ્ચે કોન્શિયસનેસ લઈ આવશું. છતાંય આપણે આપણી વાત તો કરવાની છે. શું કરશું? બોલો બોલો બોલો. આપણી વાત તો કરવાની છે સોસાયટીની અંદર, બાકી તો આપણે આમ થઈ જશું, રાઈટ? શું કરશું? હા, આ પ્રિફર કરું છું. ક્યાં તો હું કહી શકું કે આ રેસ્ટોરન્ટ સારી છે, મેં સાંભળ્યું છે કે બધા કહે છે કે આ રેસ્ટોરન્ટ સારી છે. એટલે શું થયું કે આઈ લાઈક ધીસ રેસ્ટોરન્ટ, જે મિકેનિકલ આવતું હતું ત્યાં કોન્શિયસનેસ લઈ આવ્યો, એને મેં પોઝ કર્યું, અને એ જ વાત મારો અણગમો ગમો સોરી મારો ગમો અણગમો ન આવે એવી રીતે મેં મૂક્યું. એટલે અંદર જે ગમો અણગમો રિએક્શન તરીકે આવતું હતું એ નબળું પડી ગયું. આ બરાબર છે આ વાતને, રાઈટ? એટલે ક્યાંય પણ આઈ લાઈક ધીસ એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ માંથી હવે રસ્તો કાઢવાનો છે,
રાઈટ. તો ત્યાં કોન્શિયસનેસનો જન્મ થશે એ જગ્યાએ. રાઈટ. હવે સેકન્ડ એક્સરસાઇઝ, like what it dislikes and dislike what it likes. બરાબર છે. કોઈ વખાણ કરે એ લાઈક, ત્યાં શું કરવાનું છે? ડિસલાઈક. મને કોઈ મોટો ભાઈ બનાવે એ લાઈક, ત્યાં ડિસલાઈક. એક વ્યક્તિ પ્રત્યે મને ગાંઠ છે અને બે જણા વાત કરે છે અને મારા કાન આવા જાય છે, રસ પડી જાય છે, ત્યાં ડિસલાઈક. જે વસ્તુ મારા સેલ્ફ લવ ને વધારે, ત્યાં ડિસ. અને જે વસ્તુ મારી અંદર શું કહેવાય ઘાવની જેમ, ત્યાં લાઈક. જ્યાં માઠું લાગે, જ્યાં અપમાન લાગે, જ્યાં કોઈ આપણને ઉતારી પાડે, એક આખું અંદરનું જે મિકેનિઝમ છે, ઓટોમેટિક લાઇકિંગ અને ડિસલાઇકિંગ એને ચેન્જ કરવાનું છે. બોલો શું શું ગમે છે અને શું શું નથી ગમતું? બોલો. હા, હા તો કે તો ખરો થોડું શું શું ઓબ્ઝર્વ કર્યું તે. ફટાફટ સે હું સિરિયલ જોતો તો કોઈનો ફોન આવે તો ઇરિટેશન આવે કે ના આવે? હવે ત્યાં ગમો લઈ આવવાનું છે. સમજાય છે? આપણે જમતા હોય ને કોઈનો ફોન આવ્યો, ત્યાં ગમો લઈ આવવાનો છે. રાઈટ. તો કઈ કઈ જગ્યાએ આપણને રસ આવે છે, તરત જ વસ્તુ ગમી જાય છે. અને એ આ ઓવરનાઇટ નહીં થાય, ખાલી આનાથી સમજ છે. કારણ કે અહીંની વાત છે ને આ અહીં કરતાં બહુ ફાસ્ટ સ્પીડમાં ભાગે છે. ઇમોશન્સ જે છે એ ગમો અણગમો ઇમોશન્સ છે. રાઈટ. આપણે અત્યારે સમજીએ છીએ ઇન્ટેલેક્ટથી સમજીએ છીએ. તો ઇન્ટેલેક્ટ એટલું સ્પીડમાં ના આવે. ભલે તાવડિયાજી કે 248 અને 522, 522 એટલે ઇન્ટેલેક્ટ ઇમોશન કરતા ઉપર ચડી ગયું, પણ થતું નથી. થતું નથી. બોલો કઈ કઈ વસ્તુ બોલ. એક જ સિચ્યુએશન હોય, એક ક્યારેક ગમે પછી એક સિચ્યુએશન ક્યારેક ન ગમે. એટલે પત્ની ગમે ને કોઈક વાર ન ગમે એમ. હા, વસ્તુ એવું એક જ પરિસ્થિતિ ઊભી થાય, એ પરિસ્થિતિ ક્યારેક ગમે કે હા ક્યારેક એ પરિસ્થિતિ ના ગમે. હા એ તો આખી દુનિયામાં લો ઓફ પેન્ડ્યુલમ જ છે. હા, મને કેક બહુ ગમે પણ હવે 4 કેક ખાઈ લીધા પછી 5મો કેક ન ગમે. ને સારો પોઈન્ટ છે. બોલો.
ફોન આવતા હોય તો એવા ટાઈમે ફોન આવે બરાબર ના ના ફોન પર તું વાત કરતો હોય ને પત્ની કે હે તે આ કામ કર્યું છે કે નથી કર્યું. હવે આ મોબાઈલ વાગ્યું ગમો થયો કે અણગમો થયો. બોલ. અણગમો થયો તો લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ. પણ એક મોટો સંસ્કારમાંથી મુક્ત થવાનું છે. અલગ અલગ પરિસ્થિતિમાં કેટલા બધા જાનવર છે કેટલાક ખાસ આ પણ અને કેવા મૂકો ગમામાં ગમામાં આપણે વચ્ચે કંઈક વાત થઈ હતી આની શું વાત થઈ હતી ગઈ શિબિરમાં કે એની પહેલાની શિબિરમાં ગઈ શિબિરમાં શું વાત થઈ. હા ફોન વાગે તો કદાચ મને એક ક્ષણ માટે અણગમો થઈ ગયો પણ મને વાંધો નથી. રાઈટ આપણે એને બે ભાગમાં વેચી દઈએ એટલે મને અણગમો છે પણ અણગમાની સાથે વાંધો છે તો એટલા સમયની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર આવી જાય. બાકી ઇમોશનલ સેન્ટર ઉપર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર લઈ આવવું બહુ મુશ્કેલ છે. બીજી કઈ રીતે આ ઇમ્પોર્ટન્ટ બને જ્યાં ત્યાં હું કોન્શિયસનેસ ત્યાં હું તો કઈ વ્યક્તિ એને હું જોઈ શકું છું કે નોર્મલી દેખાતું નથી. બેન અહીંથી ત્યાં વયા ગયા. અચ્છા અચ્છા. હા ના મને એમ થઈ ગયું કે તમને એની બાજુમાં અણગમો કઈ આવ્યો હોય એટલે આમ તો દેખાવડો છે એકદમ. ક્યાં હતા આપણે વાંધો નહીં પણ આપણે કોને પકડી શકીએ સપોઝિંગ એનો અત્યારે મોબાઈલ વાગ્યો અને એકદમ લાઉડલી વાગ્યો તો કોને આપણે પકડી શકીએ. એ કોણ તરત જ આવી જાય છે સીન પર આપણી આની વાત નથી. આય એ જાય જે આય ઇરિટેટ થાય છે એ તરત જ ડોક્યુ કરે છે એ મોકો છે એને ઓળખવાની. હવે જો ત્યાં હું ઇરિટેશન કરી લઉં તો એ મોકો નીકળી જાય અને આ એટલું બધું મિકેનિકલ છે આપણી અંદર. એટલે એ આયને ઓળખવાનો મોકો છે. લિસ્ટ બનાવવું જોઈએ તો આપણને આપણનો જ ખ્યાલ આવે. હશે કે અત્યારે વરસાદ કઈ વસ્તુનો અણગમો આવ્યો નહીં ચપ્પલ વરસાદમાં પડેલા છે. સમજાય છે ને કોઈકના મોંઘા હોય તો એ જે આય આવી જાય છે એ આય જે ચપ્પલ સાથે અટેચ અને એ ગ્રુપ ઓફ આઈઝનો એક મેમ્બર છે જે વસ્તુઓ સાથે અટેચ હોય છે. એટલે લાઇકિંગ અને ડિસલાઇકિંગ
બીજું કઈ વસ્તુ, વોટ અ ગુડ બોય એમ આઈ, એને કઈ બીજી રીતે મૂકશું આપણે? મને કોઈકની સામે સારું થવું બહુ ગમે. કોઈકની સામે બીજાની વાતની અંદર અનુરૂપ થાઉં છું. કોઈ બીજાની વાતની સાથે હું વધારે એડ કરું છું, શું કહું એને, સહમત થાઉં છું. સહમત થાઉં છું ત્યારે અંદર કયો આય છે એને જોઈ લેવાનો. કારણ કે લગભગ એ આય છે જેને બહુ ગમે છે બીજાની સામે સારું થવા માટે, અને એને પ્રત્યે અણગમો થવો જોઈએ. એ આય પ્રત્યે અણગમો થવો જોઈએ. હવે આ આયને ઓળખી ગયા તો કઈ કઈ બીજી વસ્તુ જગ્યાએ આ સેમ આયને ઓળખશો? કઈ બીજી જગ્યાએ આ સેમ આયને ઓળખશો? કિંગો છે. કઈ બીજી જગ્યા જે બીજાની સામે સારું બનવું છે, જે ડોનેશન આપે છે, એ આઈ સેમ છે. એ જ જગ્યાએ ડોનેશન આપશે જ્યાં એનો વખાણ થશે. એની નિંદા થાય એ જગ્યાએ ડોનેશન નહીં આપે. જે બીજાનું સારું કરવા જાય છે, અને એને ઓળખી ગયા પછી આપણે બીજાનું સારું કરશું, એ આઈને પોઝ કરીને. એટલે હવે સારું લગાડવા માટે આપણે નથી કરતા, હવે કંઈક હૃદયની અંદર કોઈક જુદો ભાવ છે એની માટે કરીએ છીએ. એટલે ઇમોશનલ સેન્ટર ને ઓબ્ઝર્વ કરવું અઘરું છે, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, વિચારોને ઓબ્ઝર્વ કરવું સહેલું છે. પણ આપણી લાગણીઓને ઓબ્ઝર્વ કરો, કે આપણને ખ્યાલ આવે છે ત્યાં સુધી તો રસ્તો પૂરો થઈ ગયો, લાઈક ડિસલાઈક થઈ ગયો. એટલે આપણે એને બે ભાગમાં વેચી દીધા, મને વાંધો છે કે નથી. આપણે હેલ્પ કરીએ, હા, we are helping somebody. હા, એટલે અંદર જોવું, એ ભાઈ થેન્ક યુ કહે છે ત્યારે સારું લાગે છે, તો એક આય છે અંદર જે બીજાને સારું લગાડવું છે. ને કાં તો એ થેન્ક યુ ન કે અને અંદર ફરિયાદ આવી ગયો, આટલું એ ન કીધું. આને ઇન્ટરનલ કન્સિડરિંગ કહેવાય. ઇન્ટરનલ કન્સિડરિંગ એટલે ઓબ્ઝર્વેશન ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ઓબ્ઝર્વેશન ઓફ ઇમોશનલ સેન્ટર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આપણી ઓબ્ઝર્વેશનની સ્પીડ જ એટલી નથી કે ઇમોશન્સને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. ઇમોશનના રિઝલ્ટ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. અરે હું ખેંચાઈ ગયો, પણ ખેંચાતો તો ત્યારે નહોતો ઓબ્ઝર્વ થતું, ત્યારે આઈડેન્ટિફાઈ હતો. એટલે હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી હું ઓબ્ઝર્વ કરું છું. આ થોડીક હું હમણાં માધુપુરનું સાંજનું લેક્ચર સાંભળતો હતો, એટલે મેં કીધું કે બહુ સરસ હતું, બહુ જ સરસ હતું. તમારું એક 2017 નું એક લેક્ચર હતું, ખાસ કરીને બોડી, શરીરને એકદમ કહેવાય એકદમ સોફ્ટ બનાવવા માટે. ત્યાં એ રીતે જેટલું રિલેક્સ થઈ શકે એટલું રિલેક્સ, જેટલી વાર વધારે થઈ શકે. તો આ જે મુવમેન્ટ્સ છે સેન્ટર્સને પકડવાની, કે રિએક્શન પહેલા અથવા એ દરમિયાન અથવા ઇમિડિયેટલી આફ્ટર રિએક્શન, તો એમાં એ થોડું મદદરૂપ છે, ક્યાંક પકડી શકાય. વાત બહુ સાચી છે. એક પોઈન્ટ બીજો હતો, બીજો કે
હા હા, એ જુદું પોઈન્ટ હતું, એ આની સાથે નહોતું. રાઈટ, એ એસેન્સ ટુ પર્સનાલિટી, પર્સનાલિટી ટુ એસેન્સ હતું, પણ પોઝિટિવ નેગેટિવ એ જુદું હતું. હવે ઇઝીએસ્ટ વસ્તુ ઓબ્ઝર્વ કરવાનું શું છે? મૂવિંગ સેન્ટર. હું મારો હાથને ઓબ્ઝર્વ કરી શકું. હવે થોડીક મૂવિંગ સેન્ટરની ગહેરાઈમાં જાઉં તો મારા મસલ્સને હું સેન્સ કરી શકું અને મસલ્સને રિલેક્સ કરી શકું. રાઈટ, એ જ રીતે પછી થિંકિંગ સેન્ટર, થોડું ડિફિકલ્ટ મૂવિંગ સેન્ટર કરતાં, પણ છતાંય થિંકિંગ સેન્ટરને ઓબ્ઝર્વ પ્રેક્ટિસથી ધીમે ધીમે. પણ ઇમોશનલ સેન્ટર એટલે જે જગ્યાએ આપણે આઈડેન્ટિફાય થઈ જાય છે, જે જગ્યાએ આપણે સંગ થઈ જાય છે, જે જગ્યાએ એકરૂપ થઈ જાય છે, એ ઇમોશનલ સેન્ટર. ઇમોશનલ અને દુનિયામાં બધી કોન્ફ્લિક્ટ, વેધર આપણા પર્સનલ જીવનમાં યા તો વર્લ્ડના જીવનમાં, દેશના જીવનમાં, જે કંઈ આપણે ગણીએ, બધી જે કોન્ફ્લિક્ટ છે, તણાવ જે છે, દુશ્મની જે છે, એ લાઈક ડિસલાઈકના કારણે. રાઈટ, મને તારા કપડાં નથી ગમતા, મને તારો ધર્મ નથી ગમતો, મને તારે રહેણી કહેણી નથી ગમતી. રાઈટ, એના કારણે છે. તો પહેલી વસ્તુ તે કીધી, જો મસલ્સ રિલેક્સ્ડ હોય તો એટલું ઇઝી નથી કે હું ઇમોશનલી આઈડેન્ટિફાય થાઉં, ખેંચાઉં. રાઈટ, હમણાં ફોન વાગ્યો, કદાચ એ ક્ષણે સેજ ઇરિટેશન ચાલુ થઈ જાય, પણ તરત જ જો મસલ્સ રિલેક્સ થાય તો એ ઇરિટેશન આગળ વધી શકે? ન વધી શકે. એને હું પેટ્રોલ નથી આપતો, એ આવે છે, જોઈ લીધું, વાત પતી ગઈ. રાઈટ, એટલે મસલ્સ રિલેક્સ છે, એટલે મસલ્સને જેટલી વાર હું રિલેક્સ કરવાની કોશિશ કરીશ એટલું મારું ઇમોશનલ સેન્ટર કરવાનું ઇઝી બનતું જશે. અને એવી જ રીતે થિંકિંગ સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. રાઈટ, જેટલું હું ચિંતન કરીશ, જેટલું હું ઇમોશનને સમજીશ, જેમ એને કીધું કે ભાઈ થઈ ગયું, પણ પાછળથી તો આપણે એનું વિશ્લેષણ તો કરી શકીએ. રાઈટ, તો પાછળથી એના બધાય પાર્ટ મેં છૂટા પાડી લીધા. કઈ જગ્યાએ મને એ ચિંતન બહુ મદદરૂપ થાય? સપોઝિંગ કોઈ વ્યક્તિ પર પ્રત્યે મને અણગમો જ છે, અણગમો જ છે. રાઈટ, તો કઈ જગ્યાએ એ ચિંતન મને હેલ્પ કરે? હું બધું છૂટું પાડતો જાઉં. રાઈટ, તો આ વ્યક્તિ શું એવું છે જેના પ્રત્યે મને અણગમો છે? રાઈટ, ઘણીવાર વસ્તુ બહુ નાની હોય છે. રાઈટ, એની ચાલવાની સ્ટાઇલ નથી ગમતી. રાઈટ, અને ખાવાની સ્ટાઇલ નથી ગમતી. એટલે વસ્તુ ઘણીવાર એકદમ નાની હોય છે અને એની લીધે હું આખો વ્યક્તિ પ્રત્યે અણગમો થઈ જાય છે. અને લગભગ આપણા લાઈફમાં આવું હોય છે કે નાનું આપણું કંઈક કાનમાં કોઈ કહી દે એટલે આખું ને આખું શું કે દૂધની અંદર મેળવન આવી જાય, મેળવાઈ જાય દૂધ આખું. છે જીવડું છે, ઈયળ છે ને, એને રૂમાલથી પકડીને બહાર ફેંકી દો ને, નીચેથી નીચેથી ન કરડે. તો એ આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો વિષય છે. આપણે વિચારી શકીએ કે શું શું નથી ગમતું અને એનો સારો પાસો શું છે એ વ્યક્તિનો, તો એ પણ આપણે વિચારી શકીએ. અને એક પોઈન્ટ કદાચ એવો આવે કે એ અણગમામાંથી આપણને મુક્તિ
મળે, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણને જાણે એક મોક્ષનું ફિલિંગ આવશે. એક અણગમો અત્યાર સુધી આપણને સાવ હિપ્નોટાઇઝ કરી જતો હતો, સાવ આપણને ખેંચી જતું હતું, એમાંથી ક્ષણભર માટે આપણને મુક્તિ મળી ગઈ. તો આ રીતે મૂવિંગ સેન્ટરનો ઉપયોગ કરી શકાય, થિંકિંગ સેન્ટરનો એ ઉપયોગ કરી શકાય, બંનેની અંદર. સપોઝ એ પોઈન્ટ ઓફ અણગમો ને એક પોઈન્ટ પકડાઈ જાય, કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને અણગમો હોય, હા, એ પોઈન્ટ પકડાઈ જાય તો આપણે એ રીતે પણ કરી શકીએ કે મીન્સ કે આપણે સેલ્ફ આપણે પણ ક્યારેક આ રીતે ચાલતા હોય જ્યારે અણગમો એ ચિંતનનો વિષય છે, સેલ્ફ રિમેમ્બરિંગ. રાઈટ, કે ભાઈ આ રીતે મારા પ્રત્યે કેટલા લોકોને અણગમો હશે, આ સમજાય છે. હવે બીજી રીતે જોઈએ, કોઈક વ્યક્તિ મારી પાસે આવે અને મને આ ગમે છે અને આ નથી ગમતું ને વાત કરે, તો મને આમે હું બોર થઈ જાઉં છું, ઇરિટેશન આવી જાય છે કે નહીં? રાઈટ. તો પછી હું યાદ કરી શકું કે આવી રીતે મેં બીજાને ક્યારે ઇરિટેટ કર્યા છે. રાઈટ. યા એક વ્યક્તિ મારી પાસે આવે અને વાત કરવા માંગે, અરે આ મેં મોટું કામ કર્યું ને આ મેં મોટું કામ કર્યું ને આટલા લોકોને મદદ કરી ને આટલું આમ કર્યું ને, આપણે 5 મિનિટમાં બોર થઈ જાય, હવે બંધ થાય તો સારું. બરાબર છે. પણ આપણે તો એ ક્યારે કોઈની સામે બોલ્યા તો એ જો યાદ આવે તો એ સેલ્ફ રિમેમ્બરિંગનો એક ભાગ બની જાય, સેલ્ફ રિમેમ્બરિંગ. તો એ ક્ષણે મુક્તિ મળી જાય, જેવું એ, કારણ કે કેન્સલ થઈ જાય. બહુ સારી વાત છે. હા, હા, ફરીથી આ બે સેન્ટર, રિલેક્સ ધ મસલ્સ, રાઈટ, અને ચિંતન, કે એ મારી ધારણા શક્તિ વધારે છે. રાઈટ. મારા સ્કૂલમાં તો કોઈ ટીચરે શીખડાવ્યું નહીં કે ધારણા શક્તિ કેમ વધારવી, તો આ મારો ટીચર આવી ગયો મને શીખડાવવા માટે. કારણ કે આખી સાધનાની મોટામાં મોટી એ વાત છે કે ધારણા શક્તિ વધારવા આપણે કરીએ છીએ, તો એ એમને એમ કઈ 3 સ્ટેપથી તો વધતી નથી, રિફાઇનિંગ એક્સરસાઇઝથી તો વધતી નથી. રાઈટ. પણ મારું કોઈક અપમાન કરે કેટલું હું સહન કરી શકું? રાઈટ. મને કોઈ બોર કરે તો હું કેટલું સહન કરી શકું? મને કોઈ ઇરિટેટ કરે તો હું કેટલું સહન કરી શકું છું? તો એમાં મારી વિલ વધે છે અને ધારણા શક્તિ વધે છે. એ જેને કીધું ને સેલ્ફ રિમેમ્બરિંગ નો ભાગ હોય. હા, હા. પણ પેલા મસલ્સને રિલેક્સ કરી દો, અને રોજ આપણે દિવસમાં 4-5 વાર 2-2 મિનિટ મસલ્સને રિલેક્સ કરતા હોય તો એ વખતે આપણને એકદમ શું કહેવાય, એ ઇઝી પડે, કારણ કે આપણે પ્રેક્ટિસ કરેલું છે મસલ્સ રિલેક્સ કરવાનું. અને તે વખતે રિધમિક બ્રીથિંગ કરીએ તો મસલ્સ ઓટોમેટિકલી. બોલો કેટલા વાગ્યા? રાઈટ. તો હવે કાલથી આપણે ફરીથી હું પત્તાની રમત લેવાનો છું, એટલે 4 સૂટ્સ. રાઈટ. એટલે આપણે કાલથી એ ચાલુ કરી. ના ના, જરૂર નહીં, બોર્ડ પર લખી નાખશું. હું સારો પ્લેયર બનતો જાઉં છું, મેં એપ ડાઉનલોડ કર્યું છે, એટલે હું ફોન સાથે રમતો હોઉં છું ઘણી વાર. એટલે મેં જોયું કે મારી રમત ઘણી સારી થઈ ગઈ છે. મને ઘણી વાર 10 હાથ દેખાતા હોય પછી હું બહુ ચિંતન કરું કે આ 10માંથી 12 કેમ બનાવવા, કે 13. અને હમણાં નવી નવી યુક્તિઓ ફર્સ્ટ ક્લાસ નીકળે છે. આ બધું આ શું કહે ઇલેક્ટ્રોનિક એજ છે.
પેલા તો 4 જણા ભેગા ન થાય તો પત્તાની રમત ન થાય. એમાં 3 જણા ભેગા થાય ને ચોથાને શોધવા જાય એટલે કે મારો મૂડ નથી આજે. ઓકે, હા, ચાલો, થેન્ક યુ, ગુડ નાઇટ.